નમસ્કાર મિત્રો, હાલના આપણે આજના તાજા હવામાન સમાચાર જાણીએ તો મિત્રો ખાસ આજના આ વિડીયોને તમે અંત સુધી જોવાનું રાખજો। અમે તમને આ વિડીયોમાં જણાવીશું કે ગુજરાતનું આવનારા દિવસોને લઈને કેવું વાતાવરણ રહેવાનું છે, જેમાં અત્યારની હવામાનને લઈને મોડલોની મોટી અપડેટ સામે આવી રહી છે। જેમાં અહીં તમે જોઈ શકો છો બંગાળના ઉપસાગરમાં આવનારા દિવસોની અંદર મિત્રો ફરી એકવાર વાવાઝોડું ઊભું થવાની સંભાવનાને લઈને અત્યારે મિત્રો તમે જોઈ શકો છો દક્ષિણ ભારત અને બંગાળની ખાડીમાં આવનારા દિવસોનું વાતાવરણ ભારે જામવાનું છે। ફરી એકવાર દક્ષિણ ભારતમાં ચાલી રહેલા ચોમાસાની અંદર ધમાકેદાર વરસાદ દક્ષિણ ભારતના રાજ્યોમાં તમે જોઈ શકો છો। એટલું જ નહીં, ગુજરાત સુધી આ વાદળ વાયુ આવવાની સંભાવના રહેશે। આપણે આજના વિડીયોની અંદર મિત્રો જાણીશું કે આવનારા દિવસોમાં ગુજરાતમાં માવઠું તો અંબાલાલ પટેલે બંગાળની ખાડીમાં મિત્રો વાવાઝોડું બનવાની અને એમના દ્વારા નવેમ્બર જ નહીં પરંતુ આવનારા ડિસેમ્બરમાં પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતમાં માવઠા તો જાન્યુઆરીમાં ઠંડી, ફેબ્રુઆરીમાં પણ ફરી એકવાર ઠંડીની નવી આગાહી સામે આવી છે। તમામ આગાહીઓ એક પછી એક જાણીએ એ પહેલાં મિત્રો તમે અમારી ચેનલ ઉપર નવા છો તો ખાસ કરીને વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। સૌથી પહેલાં મિત્રો અમે તમને અત્યારનું અહીં ભારતનું સેટેલાઇટ ઇમેજ બતાવી રહ્યા છીએ। ઉપગ્રહ ઉપરથી લેવામાં આવેલું જે સેટેલાઇટ પિક્ચર છે તમે જોઈ શકો છો। ભારતના ચારે છેડે અત્યારે જુદા જુદા પ્રકારના વાતાવરણો જોવા મળી રહ્યા છે। જેમાં ઉત્તર ભારતની વાત કરીએ તો ઉત્તર ભારતમાં જમ્મુ કાશ્મીર, હિમાલય, પર્વતીય પહાડ પ્રદેશોમાં અત્યારે મિત્રો ઠંડીનો ચમકારો એવો જો વધ્યો કે ત્યાં જમ્મુ કાશ્મીરના કેટલાક વિસ્તારની અંદર તાપમાનમાં અત્યારે -ડિગ્રી જતું રહ્યું છે। કડકડતી ઠંડી અત્યારે બરફની ચાદર હિમાલય પહાડી પ્રદેશોમાં જોવા મળી રહી છે। બરફ વર્ષાની સાથે સાથે તમે જોઈ શકો છો ગુજરાતમાં પણ ઉત્તર ભારતથી આવી રહેલી બરફ વર્ષાના કારણે ગુજરાતમાં ઠંડા પવનો અત્યારે જોર પકડવા લાગ્યા છે। જેમાં ગુજરાતનું તાપમાન અમુક સેન્ટરોમાં તો 14 ડિગ્રી સુધી નીચું નોંધાણું। અને મિત્રો અત્યારે તમે જોઈ શકો છો આજે પણ અને આવનારી દિવસોની અંદર પણ તાપમાનમાં અમુક વિસ્તારની અંદર મિત્રો 15 ડિગ્રી કરતાં પણ ઓછું વાતાવરણ જોવા મળશે। ઉત્તરીય ગુજરાતના વિસ્તારોની અંદર મિત્રો રાત્રિનું તાપમાન 18થી લઈને 17 ડિગ્રી સુધી નીચે જવાનું અનુમાન છે। કચ્છના નળિયાની અંદર રાત્રિ દરમિયાન તાપમાન તમે જોઈ શકો છો ખાસ કે 18 ડિગ્રીથી નીચું, તો સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાતના વાતાવરણની અંદર પણ 17થી 16 ડિગ્રી સુધીનું ન્યૂનતમ તાપમાન નોંધાશે। મિત્રો ગુજરાતની અંદર ઠંડીનો ચમકારો પાછલા 2-3 દિવસથી ભારે જોવા મળી રહ્યો છે। એમાંય અમે તમને અત્યારના સેટેલાઇટની અંદર તમે નજર કરી શકો છો, ખાસ જોઈ શકો છો જેમાં આપણા ગુજરાતથી દૂર મહારાષ્ટ્રના અરબી સમુદ્રમાં અત્યારે તમે જોઈ શકો છો મિત્રો વાદળવાળી ગતિવિધિ ફરી જોવા મળી રહી છે। ગુજરાતની અંદર પણ દ્વારકા જિલ્લાના વાતાવરણની અંદર મિત્રો તમે જોઈ શકો છો વાદળછાયું વાતાવરણ ગતિવિધિ કરતું જોવા મળી રહ્યું છે। ગુજરાતમાં હાલ કોઈ પણ પ્રકારનું માવઠું થવાની સંભાવના નથી। તો દક્ષિણ ભારતના વાતાવરણ ઉપર નજર કરી લઈએ તો દક્ષિણ ભારતની અંદર અત્યારે મિત્રો તમે જોઈ શકો છો કે 2 ચોમાસા બેસતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। ઈશાનનું એટલે કે ઉત્તર અને પૂર્વનું ચોમાસું શરૂ થઈ ગયું છે। દક્ષિણ પશ્ચિમનું ચોમાસાએ સમગ્ર ભારતમાંથી વિદાય લીધી છે, પરંતુ દક્ષિણ ભારતના તામિલનાડુ, કેરળ, બેંગલવી જેવા રાજ્યોમાં અત્યારે ઉત્તર પૂર્વના ચોમાસાનું આગમન થયું। તોફાની પવનોના કારણે તમિલનાડુમાં અત્યારે હવામાન વિભાગ તરફથી ભારે વરસાદની આગાહી મિત્રો વ્યક્ત કરવામાં આવી છે। પૂર્વ ભારતના કેટલાક વિસ્તારમાં વરસાદની આગાહી પણ ભારત વિભાગ તરફથી જાહેર કરવામાં આવી છે। મિત્રો તમે જોઈ શકો છો અહીં પ્રશાંત મહાસાગરમાં આ વખતે ફરી એકવાર નવું વાવાઝોડું 26મું વાવાઝોડું સક્રિય થયું છે। પાછલા 2 અઠવાડિયાની અંદર આ દરિયાની અંદર મિત્રો ઓપરા નવા વાવાઝોડા બની રહ્યા છે। એક વાવાઝોડાએ તો તબાહી મચાવીને અત્યારે તમે જોઈ શકો છો જેમાં ફિલિપાઇન્સ જેવા દેશો ઉપર ત્રાટકેલું વાવાઝોડું અત્યારે ફરી એકવાર 230 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જમીન પ્રદેશો તરફ ત્રાટકેલું હતું। ત્રાટક્યા પછી અત્યારે તાઇવાન તરફ આ વાવાઝોડું આગળ વધી રહ્યું છે।
મિત્રો તમે જોઈ શકો છો રાત્રિ દરમિયાન જો વાત કરવામાં આવે તો તાઇવાન અને એના જે દરિયાઈ કાંઠાના વિસ્તારો છે કે જ્યાં ફરી એકવાર આજે બપોર પછી એટલે કે 12 તારીખ પછી જો વાત કરીએ તો આ વાવાઝોડું લેન્ડફોલ થઈને મિત્રો હાલ તમે જોઈ શકો છો લાનીનોની ઘટનાના કારણે વાવાઝોડાની જે ગતિવિધિમાં પણ ભારે વધારો થઈ શકે છે, પરંતુ ગુજરાતમાં ફરી એકવાર માવઠાના એધાણો સેવાઈ રહ્યા છે. બંગાળની ખાડીમાં ફરી એકવાર મિત્રો નવી વરસાદી સિસ્ટમ ઊભી થાય. શું મિત્રો આવનારા દિવસોમાં ગુજરાતમાં શું વાવાઝોડાનો ખતરો છે કે કેમ નહીં એ જાણતા પહેલાં અત્યારે ભારતીય હવામાન વિભાગની જે લેટેસ્ટ આગાહી સામે આવી છે અને મિત્રો જે રીતે ચેતવણી દર્શાવવામાં આવી છે એમના વિશે વાત કરી લઈએ. હાલ મિત્રો તમે જોઈ શકો છો ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી અત્યારે મિત્રો આપણા ગુજરાત સહિત ભારત દેશનું તમામ રાજ્યને લઈને જે વરસાદ અને ઠંડીને લઈને જે નકશા દર્શાવવામાં આવી રહ્યા છે, ચેતવણી જાહેર કરવામાં આવી છે, તમે જોઈ શકો છો. જેમાં આપણા ગુજરાતની અંદર મિત્રો અત્યારે કોઈ પણ પ્રકારના વરસાદની સંભાવના નથી. ખાસ તમે જોઈ શકો છો કે આપણા પાડોશી રાજ્ય જેમાં મધ્યપ્રદેશ, છત્તીસગઢ આ સાથે આ પંથકોની અંદર મિત્રો રાજસ્થાનના ભાગો સુધી અત્યારે કોલ્ડ વેવ અને કડકડતી ઠંડીને લઈને હવામાન વિભાગ તરફથી ચેતવણી દર્શાવવામાં આવી છે રાજ્યના અનેક પંથકોમાં. બીજી તરફ મિત્રો જો વાત કરીએ તો દક્ષિણ ભારતના તામિલનાડુ, કેરળ લાગુના વિસ્તારોમાં હવામાન વિભાગ તરફથી હજુ પણ મિત્રો ભારે વરસાદને લઈને યલો એલર્ટની વોર્નિંગ છે મિત્રો જાહેર કરી દેવામાં આવી છે. મિત્રો તમે જોઈ શકો છો નકશાઓ પણ જાહેર કરી દેવામાં આવ્યા છે. તામિલનાડુ આ સાથે દક્ષિણ ભારતના વિસ્તારોમાં વરસાદની સંભાવના, મધ્યપ્રદેશ, રાજસ્થાન, આપણા ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં અત્યારે પંથકોમાં કડકડતી ઠંડી પડવાની ચેતવણી જાહેર કરી દેવામાં આવી છે અને આવનારા દિવસોમાં હજુ પણ ગુજરાત માટે મિત્રો ઠંડી રહેવાની પણ સંભાવના સામે આવી રહેલી છે. મિત્રો ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતનું વાતાવરણ બિલકુલ ચોખ્ખું. ગુજરાતમાં કોઈ પણ પ્રકારના વરસાદની શક્યતા નથી, પરંતુ હવામાન વિભાગ તરફથી ચેતવણી ઠંડીને લઈને જાહેર કરી દેવામાં આવી છે. હવે મિત્રો રાજ્યનું વાતાવરણ બિલકુલ ચોખ્ખું, પરંતુ દક્ષિણ ભારતના ભાગોમાં એટલાક રાજ્યો તામિલનાડુ, કેરળ લાગુના વિસ્તારમાં વરસાદની સંભાવના રહેલી છે. હાલ મિત્રો તમે જોઈ શકો એ મોડલોની અંદર જે આગાહી સામે આવી છે કે આવનારા દિવસોને લઈને ફરી એકવાર દક્ષિણ ભારતના ભાગોમાં ઉથલપાથલ, તો ગુજરાતની અંદર અરબ સાગરના દરિયામાંથી આવનારા દિવસોની અંદર વાદળવાળી ગતિવિધિ જોવા મળશે તેવી સંભાવના રહેલી છે. ગુજરાતમાં કોઈ જિલ્લાની અંદર મિત્રો એવી વાદળવાળી વરસાદી ગતિવિધિ હાલ તો જોવા નથી મળતી, પરંતુ મિત્રો એ તમે જોઈ શકો છો આજે 12 નવેમ્બર અને આપણે ગુજરાતના વિસ્તારો પર નજર કરીએ તો મિત્રો અરબ સાગરના જે દરિયાઈ કાંઠાના ભાગોથી ઘણી બધી દૂર અત્યારે હાલ નવી વાદળોની ગતિવિધિ અત્યારે જોવા મળી રહી છે, પરંતુ આ વાદળો વરસાદ આપે તેવા નહીં હોય. ગુજરાતમાં પણ મિત્રો જ્યાં તમે જોઈ શકો છો કચ્છના વિસ્તારો છે, પશ્ચિમ સૌરાષ્ટ્રના વિસ્તારો છે, દ્વારકા છે, જામનગરના કેટલાક સીમિત વિસ્તારના વાતાવરણમાં વાદળછાયું વાતાવરણ રહેશે તેવી સંભાવના. હા મિત્રો ગુજરાતમાં બીજા કોઈ વરસાદની સંભાવના નથી. હાલ મિત્રો જો વાત કરવામાં આવે તો અત્યારે તમે જોઈ શકો છો આવનારા દિવસોને લઈને એક અઠવાડિયા સુધી ગુજરાતમાં ઠંડી સારી એવી જોવા મળશે, જેમાં મિત્રો 19 તારીખ 20 તારીખ સુધી તો આગાહીને લઈને તમે આ નકશા પણ જોઈ શકો છો હવામાન વિભાગ તરફથી કે વરસાદ કે માવઠાનો કોઈ ખતરો નથી. પરંતુ મિત્રો 22 નવેમ્બર બાદ જો વાત કરવામાં આવે તો બંગાળની ખાડીમાં નવી ઉથલપાથલ શરૂ થવા જઈ રહી છે. 22 નવેમ્બર પછી ગુજરાતમાં આવી શકે છે વરસાદનો નવો રાઉન્ડ અને ખાસ કે મિત્રો વાદળછાયા વાતાવરણ જોવા મળશે. ઉત્તર ભારતના ભાગોમાં અત્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, જેમાં ખાસ જમ્મુ કાશ્મીરમાં પણ મિત્રો અત્યારે બરફવર્ષા, હિમવર્ષા થઈ રહી છે. પાકિસ્તાનના વિસ્તારોથી એક વરસાદી સિસ્ટમ નહીં, પરંતુ મિત્રો ઠંડા પવનો ફૂંકાશે. બંગાળની ખાડીમાં મિત્રો આવનારા થોડા જ કલાકોની અંદર ભેજયુક્ત વાતાવરણ જોવા મળશે. મિત્રો તમે જોઈ શકો છો વાદળછાયું વાતાવરણ ગુજરાતમાં ઊભું થવાની સંભાવના રહેશે. અને મિત્રો જો વાત કરવામાં આવે તો બીજી તરફ બંગાળની ખાડીમાં પણ આવનારા દિવસોની અંદર મિત્રો બંગાળની ખાડીમાં આમ તો નવી લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમ બનશે. 20 તારીખ સુધીમાં એવી કોઈ મોટી હલચલ થાય તેવી સંભાવના નથી, પરંતુ અત્યારે મિત્રો જે દક્ષિણ ભારતના વિસ્તારોમાં જે સાયક્લોનિક વરસાદી સિસ્ટમ બનવા જઈ રહી છે અને એમના જ કારણે 20 નવેમ્બર આજુબાજુ રચાનારી જે અંદમાન નિકોબાર દક્ષિણ આ ભાગોની અંદર મિત્રો તમે જોઈ શકો છો બંગાળની ખાડીમાં પણ નવા મોડલોના આધારે જે 21 નવેમ્બર
ઉપર જે નવી ઉત્તર અને પશ્ચિમી દિશા તરફ આગળ વધી છે અને 22 નવેમ્બર ઉપર આ સિસ્ટમ મિત્રો લો પ્રેશરના એરિયામાં કન્વર્ટ થશે અને બંગાળની ખાડીમાં મોટું સ્વરૂપ ધારણ કરે અને 23 અને 24 તારીખ આસપાસ મિત્રો આ વરસાદી સિસ્ટમ છે કદાચ ડિપ્રેશન સુધી કેટેગરી સુધી મજબૂત બનશે, જેના કારણે મિત્રો વાવાઝોડાનો પણ ખતરો જોવા મળવાનો છે અને વરસાદની પણ ગતિવિધિ છે જોવા મળવાની છે. અત્યારે મોડલોની અંદર જે માહિતી અનુસાર જો વાત કરવામાં આવે તો આવનારા દિવસોની અંદર મિત્રો દક્ષિણ ભારતના ભાગોમાં પણ વાવાઝોડાની કેટેગરી સુધી વરસાદી સિસ્ટમ મજબૂત બની શકે છે. લાંબા ગાળાની આગાહીને લઈને અનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે દક્ષિણ ભારતના ભાગોમાં પણ, જેમાં તામિલનાડુના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે તોફાન સાથે વરસાદની સંભાવના રહેશે અને આ સિસ્ટમો મિત્રો ખાસ કે વાવાઝોડાની કેટેગરી સુધી જાય અને દક્ષિણ ભારતમાં ચાલી રહેલા ચોમાસામાં વાવાઝોડાનો ખતરો પણ રહેશે, જેને લઈને અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી તરફથી પણ નવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે. અડધા ભારતમાં આ ચોમાસું આગમાં લેશે. અરબ સાગરનો દરિયો, બંગાળની ખાડી બંને એકવાર બગડતી જોવા મળવાની છે. 20 નવેમ્બરથી લઈને 30 નવેમ્બર વચ્ચે ફરી એકવાર વાદળછાયું વાતાવરણ સમગ્ર ગુજરાતની અંદર પણ જોવા મળશે તેવું અત્યારના હાલ મિત્રો મોડલોની અંદર જે આગાહી છે એ જાહેર કરી દેવામાં આવી છે. મિત્રો અત્યારે તમે જોઈ શકો છો અમેરિકન મોડલોના આધારે પણ જે ખાસ કે બંગાળની ખાડી તમે જોઈ શકો છો બગડતી હોય તેવા દ્રશ્યો સામે આવશે. ક્યાંક હળવા તો ક્યાંક ભારે વરસાદ જોવા મળશે અને મિત્રો 24 તારીખથી લઈને મિત્રો જે રીતે આગાહી સામે આવી છે કે ડિસેમ્બર મહિનાના પ્રથમ અઠવાડિયાની અંદર પણ વરસાદની ગતિવિધિમાં ભારે વધારો થઈ શકે છે. આ સાથે મિત્રો તમે જોઈ શકો છો આ બંને મોડલોના આધારે આવનારા દિવસોની અંદર બંગાળની ખાડીમાં એક મોટી સિસ્ટમ બનવા જઈ રહી છે એવું અનુમાન લગાડવામાં આવી રહ્યું છે અને અત્યારે શું વાવાઝોડું બનશે કે કેમ નહીં એમને લઈને મિત્રો આગળ વાત કરીએ. પરંતુ મિત્રો અત્યારે જે રીતે ગુજરાતના વાતાવરણમાં 20 તારીખ પછી એકદમ વાતાવરણ ચેન્જીસ થશે એમને લઈને મિત્રો ગુજરાતમાં ફરી એકવાર ઠંડીનું જોર પણ અત્યારે જોવા મળી રહ્યું છે. ઉત્તર ગુજરાત, ઉત્તર ભારતના વિસ્તારથી લઈને પાકિસ્તાનના વિસ્તારોની અંદર અત્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સોના વાદળાના વહન સાથે આમ તો નવેમ્બરના અંત સુધી અંબાલાલ પટેલે પણ મિત્રો ભારે માવઠાને લઈને આગાહી વ્યક્ત કરી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આવનારા દિવસોની અંદર આગાહી સામે આવી છે. વરસાદને લઈને માવઠાને લઈને આગાહી સામે આવી છે. એમને લઈને મિત્રો જો વાત કરીએ તો ઠંડીને લઈને પણ વાતાવરણમાં અચાનક જ ફેરબદલ થશે. ગુજરાતમાં ઠંડા પવનો ફૂંકાશે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર હજુ પણ 14 તારીખ પછી લઘુત્તમ તાપમાનમાં વધારો થવાની શક્યતા છે. અને મિત્રો ગુજરાતમાં કોઈ પણ વરસાદની શક્યતા નથી, પરંતુ આવનારા દિવસો જેમાં 22 ડિસેમ્બરથી આખરી ઠંડી પડવાને લઈને પણ અંબાલાલ પટેલે આગાહી વ્યક્ત કરી છે. પહેલાં ડિસેમ્બર મહિનાની અંદર પણ મિત્રો માવઠું થાય તેવી આગાહી પણ અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. તો ગુજરાતવાસીઓ જેમાં ખેડૂતો ખાસ સાવધાન રહેજો, કારણ કે વરસાદની ગતિવિધિમાં ભારે વધારો થઈ શકે છે. એમને લઈને પણ હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી તરફથી પણ નવી અને નકોર આગાહી છે કે જે જાહેર કરી દેવામાં આવી છે. ક્યાંક હળવા તો ક્યાંક ભારે વરસાદની સંભાવના છે. પરંતુ મિત્રો જો વાત કરવામાં આવે તો અત્યારે દક્ષિણ ચીનના ભાગોમાં તમે સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી જોઈ શકો છો વાદળછાયા વાતાવરણવાળી વરસાદી સિસ્ટમ બની છે અને આવનારા દિવસો માટે ગુજરાતવાસીઓ થઈ જજો તૈયાર, કારણ કે વાતાવરણમાં થવા જઈ રહ્યો છે મોટા ઉથલ પાથલ, જેમાં મિત્રો અત્યારની જે રહેલી હવામાન વિભાગની મોટી આગાહી અપડેટો સામે આવી છે. ફરી એકવાર મિત્રો ગુજરાતમાં માવઠાની પણ આગાહી સામે આવી રહી છે. આ સાથે માત્ર માવઠા જ નહીં પરંતુ ઠંડીને લઈને પણ આગાહી સામે આવી છે. બંગાળના મહાસાગરની અંદર ફરી એકવાર વાવાઝોડું બનશે. 20 તારીખ સુધીનું મિત્રો હવામાન તમે જોઈ શકો છો. અરબ સાગરના ઘણા બધા દૂરના અંતરે વાદળછાયા વાતાવરણવાળી વરસાદી સિસ્ટમ છે, પરંતુ અત્યારે પ્રશાંત મહાસાગરની અંદર મહાકાય વરસાદી સિસ્ટમ આકાર પામી રહી છે. આકારવાળી વરસાદી સિસ્ટમ અત્યારે તાઇવાનના વિસ્તારો સાથે ત્રાટકેલી વરસાદી સિસ્ટમ જોઈ શકો છો. ફિલિપાઇન્સ જેવા દેશો ઉપર મહાકાય વાવાઝોડું ત્રાટક્યા પછી વાવાઝોડું અત્યારે તાઇવાન તરફ આગળ વધી રહ્યું છે અને વરસાદની ગતિવિધિમાં પણ ફરી એકવાર વધારો થઈ રહ્યો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. મિત્રો આટલા દિવસો માટે ખરેખર આ દિવસો ખૂબ જ ભારે છે. આ સાથે મિત્રો અત્યારે જાણીશું કે આવનારા દિવસોને લઈને ગુજરાતનું હવામાન કેવું રહેશે. સાથે મિત્રો તમે જોઈ શકો છો અત્યારે ઉત્તર ભારતના ભાગોમાં બરફવર્ષા અત્યારે જામી છે. બરફની ચાદર પથરાણી છે. ઉત્તર ભારતમાં જમ્મુ કાશ્મીર લાગુના વિસ્તારોમાં વાતાવરણમાં અચાનક જ ફેરબદલો થઈ રહ્યા છે. ગુજરાત મધ્ય ભારતના ભાગોની અંદર પણ ઠંડીનું જોર એકદમ વધી ગયું છે અને પાછલી 24 કલાકની જો વાત કરવામાં આવે તો કચ્છના નળિયામાં 14 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન જોવા મળી રહ્યું છે અને હજુ પણ નીચું તાપમાન જાય તેવી પણ આગાહી અંબાલાલ પટેલે વ્યક્ત કરી. વડોદરામાં મિત્રો 15 ડિગ્રીથી નીચા તાપમાન નોંધાણા છે. આ સાથે મિત્રો અમુક વિસ્તારોમાં તો કડકડતી ઠંડીની શરૂઆત થઈ ગઈ છે અને જાણીશું કે મિત્રો અત્યારે ગુજરાતમાં પણ ઠંડીના માહોલ વચ્ચે
વરસાદની શું કરવામાં આવી છે આગાહી? હજુ પણ મિત્રો દક્ષિણ ભારતના રાજ્યોની અંદર ઈશાનનું ચોમાસું ચાલી રહ્યું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. ખાસ કે મિત્રો તમે જોઈ શકો છો આ વિસ્તારોની અંદર અત્યારે વરસાદની ગતિવિધિ જોવા મળશે. અત્યારે ક્લાઉડ વિશે જો વાત કરીએ તો વાદળ છે વાતાવરણ વચ્ચે વાત કરીએ તો 13 તારીખ 14 તારીખના રોજ આ મિત્રો અરબ સાગરનો દરિયો છે, આ બંગાળની ખાડી છે, બંગાળની ખાડીમાં નવા જૂની થવા જઈ રહ્યા છે. વરસાદ પણ સક્રિય થયો હોય તેવા દ્રશ્યો બંગાળની ખાડીમાંથી હલચલ આવનારા દિવસોની અંદર હજુ પણ વધશે. અને મિત્રો કઈ તારીખ સુધી અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર આ મિત્રો વરસાદનો રાઉન્ડ ચાલશે, સાથે માવઠાને લઈને શું આગાહી વ્યક્ત કરી છે, જેમાં ઠંડી, માવઠા અને હવે પછી વાવાઝોડા સાથે ફેબ્રુઆરી મહિના સુધી આગાહી પણ અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. મિત્રો આપણે જણાવી દઈએ તો ચોમાસાની વિદાય તો ગુજરાતમાંથી સપ્ટેમ્બર મહિનામાં થઈ ગઈ છે, પરંતુ જે રીતે ગુજરાતમાં ઓક્ટોબર મહિનાની સાથે તમે જોઈ શકો છો એ રીતે વરસાદ પડ્યો હતો અને કમોસમી વરસાદના કારણે પણ ભારે નુકસાન થયું હતું. તો ફરી એકવાર કમોસમી વરસાદ અને માવઠાને લઈને પણ નવી અપડેટ છે મિત્રો હાલ જાહેર કરી દેવામાં આવી છે. અત્યારે મિત્રો બંગાળની ખાડીમાં આખરે ચોમાસાની વિદાય બાદ ઈશાનનું ચોમાસું શરૂ થયું છે અને આ ચોમાસાના કારણે જ અત્યારે હાલ ફરી એકવાર બંગાળની ખાડીમાં નવી લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમો સક્રિય થતી હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. મિત્રો અત્યારે વરસાદની ગતિવિધિમાં ભારે વધારો થયો. શ્રીલંકા છે, તામિલનાડુ છે, પોંડુચેરી લાગુના વિસ્તારમાં પણ, આંધ્રપ્રદેશના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ હવામાન વિભાગ તરફથી મિત્રો તમે જોઈ શકો છો વરસાદની શક્યતા છે જાહેર કરવામાં આવી છે. આપણા ગુજરાતની અંદર પણ મિત્રો અત્યારે સૂકું વાતાવરણ જોવા મળી રહ્યું છે, કોઈ વરસાદની ગતિવિધિ જોવા નથી મળતી. પરંતુ રાત્રિના સમયગાળા દરમિયાન ગુજરાતના અમુક વિસ્તારોમાં, સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતના વાતાવરણમાં મોટા ભાગે વાતાવરણની અંદર 20 ડિગ્રીથી નીચું તાપમાન છે નોંધાઈ રહ્યું છે. એટલે કે મિત્રો આ વર્ષે ગુજરાતમાં ઠંડી રેકોર્ડ બ્રેક જોવા મળશે. ઘણા બધા રેકોર્ડ તૂટવાના છે અને સૂકા પવનો અત્યારે વધી રહ્યા છે, જેમાં મિત્રો ઉત્તર ગુજરાતના ભાગોની સાથે ઉત્તર ભારતના ભાગોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સો બની રહ્યા છે. પશ્ચિમી વિક્ષેપો જમ્મુ કાશ્મીર લાગુના વિસ્તારમાં અત્યારે બનતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. એમને લઈને મિત્રો અત્યારે તમે જોઈ શકો છો ભારે વધારો થશે. શિયાળાની શરૂઆત સાથે હિમવર્ષા, બરફવર્ષા શરૂ થવા જઈ રહી છે. સાથે મિત્રો અત્યારે તમે જોઈ શકો છો દક્ષિણ ચીનના વિસ્તારોની અંદર જે પ્રશાંત મહાસાગરનો દરિયો આ છે ને આ પ્રશાંત મહાસાગરની અંદર આ વાવાઝોડું છે, તાઇવાનના દેશો તરફ આ વાવાઝોડું ફંટાણું અને ત્યારે આ વાવાઝોડાના જે અવશેષો છે બંગાળની ખાડીમાં નવી લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમ બની છે, એ વરસાદી સિસ્ટમને આ અવશેષો મળી જશે, જેના કારણે મિત્રો આ વાવાઝોડાને લઈને પણ નવી અપડેટ સામે આવી છે. ધીમે ધીમે આ વાવાઝોડું યુટર્ન લેશે. તાઇવાનના દેશોથી આ વાવાઝોડાની જે ગતિવિધિ અને સ્ટફ લાઇનો મિત્રો આ વરસાદી સિસ્ટમનો ઘેરાવ પણ એકદમ તમે જોઈ શકો છો. આ બંગાળની ખાડી, આ દક્ષિણ ચીનનો વિસ્તાર છે, આ મહાકાય વાવાઝોડું બન્યું છે ને મહાકાય વાવાઝોડું પ્રશાંત મહાસાગરની અંદર છે ને છેક એના વાતાવરણના કારણે ઠંડા પવનો અત્યારે ફૂંકાઈ રહ્યા છે. અત્યારે મિત્રો અરબ સાગરના દરિયામાં પણ એક નાનકડી એવી વરસાદી સિસ્ટમ છે. જો આ વરસાદી સિસ્ટમ આ રીતે આગળ વધશે તો ગુજરાતમાં વહેલી સવારે ઝાકળ, કમોસમી વરસાદ અને માવઠાને લઈને પણ અત્યારે નવી અપડેટ છે સામે આવી રહી છે. હા મિત્રો અત્યારે તમે જોઈ શકો છો વાવાઝોડાને લઈને જે ઉપગ્રહ ઉપરથી જે તસવીર લેવામાં આવી ત્યારે મિત્રો આ વાવાઝોડાની સાથે અરબ સાગરના દરિયામાં જે વરસાદી સિસ્ટમ છે વાદળા પણ તમે જોઈ શકો છો. આ વરસાદી વાદળા છે ખૂબ જ ઓછા છે, પરંતુ બંગાળની ખાડીમાં અત્યારે નવી વરસાદી સિસ્ટમો છે દિવસે ને દિવસે આકાર પામતી છે.